હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું મેંદાનો ઉપયોગ કર્યા વગર આપણે એકદમ રસરસતી જલેબીનો વિડીયો તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આ જલેબી એકદમ હેલ્ધી બનશે। તમને એમ લાગશે કે જલેબી અને હેલ્ધી? હા મિત્રો, ચોક્કસ આજે હું તમને હેલ્ધી જલેબીનો વિડીયો શેર કરું છું। તો આ જલેબી એકદમ રસભરી, રસીલી, એવી ટેસ્ટી બનશે ને, અમુક ટ્રીપ અને ટીક સાથે જ હું તમને બતાવું છું મિત્રો। તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો અત્યારે જો મેં આ અડધો કપ આપણે રવો લીધો છે, જે ઝીણો રવો આવે છે ને એ, અને આપણે ખાંડનો પણ ઉપયોગ નથી કરવાના, તો એના માટે મેં આ ખડા સાકર લીધી છે। અને આપણે ઈનો છે, કલર થોડોક ફૂડ કલર છે રેડ કલરનો, અને આપણે કેસર છે। બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ જોશે તો બનાવવાનું ચાલુ કરીએ। તો હવે આપણે આ જે રવો લીધો છે ને એને આપણે આ મિક્સર જારમાં નાખીને બે આટા મારી લેશું આ રીતે। આ રીતે જો આપણે રવો પીસાઈ ગયો છે, રવો છે એટલે થોડોક તો દરદરો રહેશે જ, તો એને આપણે આ વાસણમાં લઈ લેશું જે અડધો કપ છે। અને હવે આનું આપણે બેટર બનાવવાનું છે। તો હવે બેટર બનાવવા માટે આપણે રિબન કન્સિસ્ટન્સી લેવાની છે, એટલે આપણે અત્યારે થોડું થોડું પાણી નાખીને અને મિક્સ કરી લેશું જલેબી માટેનું બેટર। મિત્રો તમે આમાં દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, તો તમારે એ પ્રમાણે પણ તમે તૈયાર કરીશો। આગળ તમને જણાવી દઉં કઈ રીતે થશે એ। આ રીતે જો આપણે પાણી નાખીને આને મિક્સ કરી લીધું છે રવાનું બેટર જલેબી માટે। અને હવે આપણે આમાં અત્યારે ઈનોનો ઉપયોગ કરીએ છીએ, તો 1/4 ટીસ્પૂન એટલે કે ચમચીનો ચોથો ભાગ આપણે ઈનો નાખી દઈશું। જો તમારે ઈનો ન વાપરવો હોય ને તો તમે 1 પિંચ જેટલો સોડા, ખાવાનો સોડા, અને 1 ચમચી લીંબુનો રસ નાખીને પણ તમે તૈયાર કરી શકો છો। અને તમારી પાસે ખાટું દહીં હોય ને તો તમારે આ કોઈ વસ્તુની જરૂર નહીં પડે। તો આ રીતે આપણે થોડુંક પાણી હજી એડ કરી દઈશું, કેમ કે રવો છે એટલે થોડુંક તમારે પાણી વધારે જોશે। આ રીતે આપણું બેટર જો અત્યારે તૈયાર થઈ ગયું છે। હવે આને આપણે ઢાંકી અને 15 મિનિટ રેસ્ટ આપી દેશું। તો હવે આપણો બેટર રેસ્ટ લે છે ને ત્યાં આપણે ચાસણી માટે મેં આ ખડા સાકર લીધી છે અને આપણે પીસી લેશું, જે અડધો કપ છે। તે જો આપણે સાકરને પણ દરી લીધી છે, એને હવે આપણે એક પેનમાં નાખી દેશું। અને અડધો કપ આપણે સાકર લીધી છે ને, તો એની સામે આપણે અડધો કપ પાણી લેશું। પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને આજે હેલ્ધી જલેબીની રેસીપી શેર કરું છું। અને હવે ગેસ ઓન કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ઓગાળી લેવાની છે। આપણે ચાસણી નથી કરવાની, ખાલી તેલ ઘી જેવી ચીપચીપી થાય ને એટલી જ કરવાની છે। એટલે આપણે મિક્સ કરી લેશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તૈયાર કરી લેશું। હવે સાથે સાથે આપણે 1 એલચીનો પાવડર પણ નાખી દેશું, જેનાથી સ્મેલ બહુ સરસ આવે છે। અને આપણે પિંચ જેટલો કલર જલેબીનો સરસ આવે ને, એટલે આપણે ખાવાનો કલર જે આવે છે ને એ નાખી દેશું। એને હિસાબે તમારે જલેબીનો લુક બહાર જેવો જ આવે, તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અત્યારે આપણે યુઝ કર્યો છે। તો આ રીતે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જો ખાંડ પણ ઓગળી ગઈ, એટલે કે સાકર પણ ઓગળી ગઈ છે। અને આપણે આની ચાસણી નથી બનાવવાની, એટલે આવી ચીપચીપી જોઈ લઈએ આપણે, થઈ જાય ને એવી જ કરવાની છે। જો તમારી ચાસણી થઈ જશે ને તો તમારી જલેબી રસ નહીં ચૂસે, એટલે કે આ જ્યુસ નહીં ચૂસે। અને આને ક્રિસ્ટલ ન થાય ને એટલા માટે આપણે 4 થી 5 લીંબુના ટીપા નાખી દેશું રસના, એટલે શું થશે કે આપણી ચાસણી ક્રિસ્ટલ નહીં બને। તો જો અત્યારે આપણી ચાસણી પણ ચીપચીપી થઈ જ ગઈ છે। તમે આ રીતે કરશો ને તો તમને આપણે ઘી કેવું ચીકણું હોય એવું ચીકણું લાગશે। તો હવે આપણે ગેસને બંધ કરી દેશું। તો હવે આને આપણે એક ઊંડા વાસણમાં નાખી દેશું, એટલે આપણી જલેબીમાં અંદર આપણે નાખી શકીએ।
તો જો આપણે બેટરને રેસ્ટ આપ્યો ને એને પણ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે એને આ રીતે એકદમ સરસ જો એની કન્સિસ્ટન્સી આપણે જલેબી પડે ને એટલે ટૂંકમાં રિબન કન્સિસ્ટન્સી આવે ને એવી રાખવાની છે જો. અને એવું ન હોય ને તો તમારે થોડીક વાર આવી રીતે રાખી દેવાની રેસ્ટ ઉપર અને કાં ફેટી લેવાની એટલે એકદમ સરસ બેટર તૈયાર થઈ જશે. જો અત્યારે આપણી રિબન કન્સિસ્ટન્સી જ આવે છે જો એક ધારું જ પડે છે. જો આપણું બેટર અત્યારે તમને બતાવ્યું એમ જ રિબન કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો હવે એને આપણે જલેબી પાડવા માટે રેડી થઈ ગયું છે. તો હવે જલેબી પાડવા માટે તમારે જો કોઈ પોલિથીન બેગ હોય, દૂધની બેગ હોય, જીપ બેગ હોય એમાં પણ તમે ભરી શકો છો. અને કાં આવી સોસની બોટલ હોય ને તો એમાં પણ તમે ભરીને જલેબી બનાવી શકો છો. તો અત્યારે આપણે આ સોસની બોટલમાં ભરી લઈએ છીએ આ રીતે. અને હવે આ બાજુ જો તમે આપણે તળવા માટે તેલ કે ઘી કાંઈ પણ લઈ શકો છો. અત્યારે મેં ઘી લીધું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. જો ફૂલ ગેસ તમે વધારે ઘી ગરમ થઈ જશે કે તેલ ગરમ થઈ જશે ને તો તમારી જલેબી એકદમ લાલ થઈ જશે. અને જો તેલ કે ઘી ઓછું ગરમ હશે ને તો તમારી જલેબી ચપટી બનશે. એટલે માપસર જ મીડિયમ જ આપણે તેલ ઘી ગરમ કરવાનું છે. તો આપણું અત્યારે મીડિયમ ગરમ છે તો આપણે અત્યારે જો આ રીતે જલેબી પાડવાનું ચાલુ કરશું. તો હવે આપણે જલેબીને ફ્રાય કરી લેશું. આમ બેટર ચામાં ભરી લીધું છે. તો તમે તરવા માટે તેલ કે ઘી કાંઈ પણ લઈ શકો છો. અત્યારે મેં ઘી લીધું છે અને ઘી તમારે જે બિગનર્સ છે ને એના માટે હું કહું છું અડધો ઇંચ જ જે તમારે પેન મારીએ ને એટલું જ તેલ ઘી લેવાનું છે. એનું કારણ શું છે ખબર છે કે તમારી જલેબી એટલું તેલ કે ઘી હશે ને તો એકદમ પરફેક્ટ તરાશે. અને જે એક્સપર્ટ છે એના માટે તો ગમે એટલા ઘી તેલમાં તરી શકે છે પણ જે બિગનર્સ છે એના માટે હું કહું છું. તો અત્યારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે. તો આપણે જલેબી તરી લેશું આ રીતે રાઉન્ડ શેપ કરતા જશું આ રીતે. જો તમારું તેલ કે ઘી ઠંડુ હશે ને તો તમારી જલેબી ચપટી પડશે અને જો વધારે ગરમ થઈ ગયું હશે ને તો તમારી જલેબી લાલ થઈ જશે. એટલે ટેમ્પરેચર માપનું જ રાખવાનું છે તેલ કે ઘીનું, ખાસ નોટ કરજો. અને તમારે થોડા થોડા ડિસ્ટન્સે જલેબી કરવાની છે કેમ કે નહીંતર પછી એકાબીજાને ચીપટી જશે. આ રીતે આપણે બધી જો જલેબી તૈયાર કરી લેશું. અને જો આપણી જલેબી પણ તેલનું ટેમ્પરેચર એટલે ઘીનું ટેમ્પરેચર પરફેક્ટ જ છે. તો આપણી જલેબી ફૂલી ગઈ છે બધી, તમને ખ્યાલ આવી જતો હશે. જુઓ છે ને મિત્રો, આ રીતે તમારે તેલ ઘીનું ટેમ્પરેચર પરફેક્ટ હશે ને તો જ તમારી જલેબી ફૂલશે. અને જો જલેબી ફૂલશે ને તો જ તમારી જ્યુસ ચાસ પીશે, નહીંતર તમારી જલેબી સોગી થઈ જશે અને રસભરી નહીં બને. એટલે આવી નાની નાની ટિપ્સ તમે ખાસ નોટ કરજો મિત્રો. જે ફર્સ્ટ ટાઈમ જલેબી બનાવે છે ને એના માટે ખાસ આ ઉપયોગી હું ટિપ્સ બધી આપું છું આજે. તો હવે આને આપણે ઉલટ પુલટ કરીને અને સેજ લાઇટ પિંક જેવી થાય ને ત્યાં સુધી તરશું. આપણી જલેબી પણ અત્યારે એકદમ સરસ તરાઈ ગઈ છે. આપણે બેટરમાં કલર નથી નાખ્યો એટલે આ રીતે તૈયાર થશે કલરમાં. હવે આને આપણે લઈ લેશું આ રીતે. મિત્રો નાની નાની ટિપ્સ તમે ખાસ ફોલો કરજો તો જ તમારી જલેબી બહાર જેવી બનશે. અને એ પણ આજે મેં તમને હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ બધા બતાવ્યા છે. તો હવે એને આપણે લઈ અને આ જે આપણું સિરપ તૈયાર કર્યું છે ને એમાં આપણે રાખી દેશું. અને આને પણ આપણે 20 થી 30 સેકન્ડ જ રાખવાની છે. જો તમે વધારે રાખશો ને તો તમારી જલેબી એકદમ સોગી થઈ જશે. તો જો આપણે સિરપમાં પણ 25 થી 30 સેકન્ડ જ રાખવાની છે, નહીંતર આપણી જલેબી સોગી થઈ જશે. તો આ રીતે જો આપણે એકદમ સરસ જ્યુસ પી લીધો છે, સિરપ પી લીધું છે જલેબીએ. તો એને આપણે આવી રીતે જારીવાળા વાસણમાં મૂકતા જાશું. એટલે શું થશે કે આપણે જે સિરપ જે હોય ને એ નીતરી જશે આ રીતે. તો હવે આ રીતે હું બધી જલેબી તૈયાર કરી લઉં છું. તો આ રીતે જો આપણે બધી જલેબી બનાવીને અને ડીશમાં લઈ લીધી છે. જુઓ એકદમ સરસ આપણી કુરકુરી અને રસભરી જલેબી તૈયાર થઈ છે. તો હવે આ ઉપરથી આપણે પિસ્તા કે આવી રીતે કેસરના તાતણા પણ તમે મૂકી શકો છો.
તો મિત્રો એકદમ હેલ્ધી અને રસભરી આપણી જલેબી તૈયાર થઈ છે. તમે જુઓ કેટલો જ્યુસ ભરાણો છે, તમને તોડીને પણ બતાવી દઉં. જુઓ મિત્રો, તમને ખ્યાલ આવી જતો હશે. જુઓ છે ને, એકદમ જ્યુસી આપણી જલેબી તૈયાર થઈ છે. તો મોઢામાં મૂકતા જ તમને એકદમ ઘૂંટડા ભરાય ને એવી સરસ જલેબી તૈયાર થઈ છે. તો તમને ચોક્કસ એક વખત આ દશેરાએ ટ્રાય કરજો મિત્રો. દશેરા સ્પેશિયલ આજે આપણે હેલ્ધી જલેબી બનાવી છે અને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે આપણે ઈનો વાપરો છે મિત્રો, અને સાકર, બધા હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ જ વાપરા છે. તો તમને ચોક્કસ આ જલેબીનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે.